વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આર્થિક વિકાસ અને વૃદ્ધિનો તફાવત આપણે જોયા પછી આજે આગળ વધીશું કે વિકાસના નિર્દેશકો કયા. તો કે ભાઈ દરેક દેશ, દુનિયાનો દરેક દેશ આજે વિકાસ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે. વિકાસ કેટલો થયો છે તે નક્કી કરવા માટે, તે જાણવા માટે, તે માપ કાઢવા માટે કેટલાક માપદંડ, કેટલાક નિર્દેશકો નક્કી કરવામાં આવ્યા છે તેની આજે આપણે અહીંયા ચર્ચા કરીશું. જેના અંદર આપણે જોઈએ કે જેમ શરીરના અંદર તાવ હોય આપણને, તો તે થર્મોમીટર વડે માપી શકીએ છીએ કે કેટલા પ્રમાણમાં તાવ છે. એવી જ રીતે દેશનો વિકાસ કેટલો થયો છે એ નક્કી કરવા માટે કેટલાક માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમ કે મુખ્ય 4 માપદંડ છે. એક તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો અને માનવ વિકાસનો આંક. અત્યારે આપણે માત્ર એક જ મુદ્દાની ચર્ચા કરીશું, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. તો કે આ નિર્દેશક મુજબ દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધતો તો વિકાસ, દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં, રાષ્ટ્રીય આવક ધોરણ 11 ના અંદર તમે અભ્યાસ કરી ચૂક્યા છો, તો કે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય તો તે વિકાસ કહેવાશે. લાંબા ગાળા સુધી સતત વધારો થવો જોઈએ. બીજા નંબરે છે કે રાષ્ટ્રીય આવક ઊંચા દરે હોય તો વિકાસનો દર ઊંચો કહેવાશે. રાષ્ટ્રીય આવક વધવાનો દર ઊંચો હોય તો વિકાસનો દર ઊંચો. એવી જ રીતે રાષ્ટ્રીય આવક નીચા દરે હોય તો આર્થિક વિકાસ મંદ ગતિનો ગણાશે. જો રાષ્ટ્રીય આવક વધવાનો દર નીચો હોય તો આર્થિક વિકાસ મંદ ગતિએ, ધીમી ગતિએ વિકાસ પામી રહેલો છે. રાષ્ટ્રીય આવકમાં વધારો ન હોય, અગાઉના વર્ષોમાં જે હોય એટલી જ રાષ્ટ્રીય આવક હોય તો દેશના અંદર સ્થગિતતાની પરિસ્થિતિ કહેવાશે. અને રાષ્ટ્રીય આવકમાં ઘટાડો હોય તો વિકાસમાં પીછેહઠની સ્થિતિ કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે કદાચ તમે જો અભ્યાસ કરો તો દેશના અંદર કોરોના મહામારીને કારણે લગભગ સ્થગિતતા જેવી પરિસ્થિતિ જોવા મળે છે. ઘણા બધા ઉદ્યોગ ધંધાઓ બંધ છે. એને કારણે કદાચ આપણને જોવા મળે કે રાષ્ટ્રીય આવકમાં ઘટાડો હોય તો પીછેહઠની સ્થિતિ જોવા મળે. આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાય. ચીજ વસ્તુના ભાવ વધતા હોય, ફુગાવો થતો હોય તો નાણાકીય આવક વધે, પણ ખરેખર નાણાકીય આવકને ધ્યાનમાં નથી લેવાની, આપણે વાસ્તવિક આવકને ધ્યાનમાં લેવાની છે કે ભાઈ એની ખરીદ શક્તિ કેવી છે. એ પ્રમાણે રાષ્ટ્રીય આવકની આપણે વાત કરીએ તો જુદા જુદા દેશોના અંદર રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ટકામાં આપણે બતાવેલો છે. કે દાખલા તરીકે નોર્વેના અંદર તમે જુઓ તો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર 2014માં 2.2% હતો. અમેરિકામાં 2.4%, શ્રીલંકામાં 4.5%, ચીનમાં 7.3%, ભારતના અંદર 7.3% અને પાકિસ્તાનમાં 4.7%. નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ટકામાં આપણને વધુ જોવા મળે છે. એમ કહી શકાય કે આજે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર છે. ભારતનો વાર્ષિક વૃદ્ધિ દર 2014માં રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર 7.3% હતો. એનો અર્થ આપણે અર્થઘટન એવું કરી શકીએ કે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર આપણે કહી શકીએ છીએ. મિત્રો, તમને થશે કે નોર્વે અને અમેરિકાના અંદર માત્ર 2.2% અને 2.4%, પરંતુ આ જે દેશો છે, નોર્વે તો વિકસિત દેશોના અંદર પ્રથમ ક્રમે આવે છે. નોર્વે અને અમેરિકા જેવા દેશોના અંદર
અગાઉ ખૂબ વિકાસ થઈ ચૂક્યો છે, એટલે અત્યારે એમની વિકાસનો જે દર છે તે ધીમી ગતિનો છે. બાકી એ દેશો તો અત્યારે આપણે જોઈએ તો વિકસિત દેશો છે. આ જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એક માપદંડ છે, પણ એની કેટલીક મર્યાદાઓ છે. દરેક સિક્કાની બે બાજુ હોય, એની ખૂબી પણ હોય અને ખામી પણ હોય. એવી જ રીતે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની પણ કેટલીક મર્યાદાઓ છે. એક તો તમને ખબર હોય તો ધોરણ 11માં તમે ભણી ગયેલા છો કે ભાઈ બેવડી ગણતરીનો દોષ ઉદ્ભવવાની શક્યતા છે. કે કોઈ એક વસ્તુનું ઉત્પાદન થયું, દાખલા તરીકે કપાસનું ઉત્પાદન ખેતી ક્ષેત્રે આપણે ગણીએ, પછી એના અંદરથી જીનમાં જાય તો તેનું રૂનું ઉત્પાદન ગણીએ, ત્યાર પછી સૂતરનું ઉત્પાદન ગણીએ, પછી કાપડનું ઉત્પાદન ગણીએ, એના પર પ્રિન્ટ થાય તો એનું ઉત્પાદન ગણીએ. તો આવી બેવડી ગણતરી થવાનો દોષ ખામી રહેલી છે. ઘણી વખતે તમને ખબર હોય તો રાષ્ટ્રીય આવકના અંદર સ્વ વપરાશ માટે જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે તેને ગણતરીમાં લેવાતું નથી. ત્યાર પછી જે કંઈ સાધનો છે, જે વર્ષે ઉત્પાદન કરીએ એ જ વર્ષે નાશ પામે એવું હોતું નથી. ઘણી વસ્તુઓ લાંબા સમય સુધી ચાલતી હોય, તો એ વસ્તુઓનો ઘસારો કેટલો ગણવો તેની પણ એક મુશ્કેલી છે. અને કેટલીક વખતે કેટલાક લોકોની ગેરકાયદેસર આવક હોય, કરચોરી કરતા હોય, અથવા તો કેટલાક લોકો 2-3 વ્યવસાય કરતા હોય અને એમાં સાચી આવક ન દર્શાવતા હોય, ત્યારે રાષ્ટ્રીય આવકની સાચી ગણતરી થઈ શકતી નથી. એટલે આ એક રાષ્ટ્રીય આવકના ખ્યાલની મર્યાદા છે. બીજી મર્યાદા એ તમે જુઓ તો વસ્તી. દેશના અંદર ઉત્પાદન વધતું હોય, રાષ્ટ્રીય આવક વધતી હોય, પણ સાથે સાથે વસ્તી પણ ખૂબ ઝડપથી વધતી હોય તો રાષ્ટ્રીય આવકનો વધારો આપણને જોવા મળશે નહીં. તે પણ આ એક એની મર્યાદા છે. અને ત્રીજા નંબરે આપણે જોઈએ તો ધોરણ 11માં તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે રાષ્ટ્રીય આવક ગણવાની 3 પદ્ધતિઓ છે. રાષ્ટ્રીય આવક 3 બાજુવાળો સિક્કો કહેવાતો હતો, અથવા તો 3 પાસાવાળો હીરો કહેવાતો હતો. કેમ કે ભાઈ રાષ્ટ્રીય આવક ગણવાની 3 પદ્ધતિ છે. એક ઉત્પાદનની પદ્ધતિ, બીજી આવકની પદ્ધતિ અને ત્રીજી ખર્ચની પદ્ધતિ. જુદા જુદા દેશોના અંદર જુદી જુદી પદ્ધતિ આની ગણતરી કરવામાં આવે છે. એટલે સાચી આપણે જે સરખામણી કરવી છે તે કરી શકતા નથી. આ એની મર્યાદાઓ છે કે ભાઈ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, તેના અંદર વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થવો જોઈએ. જો નીચા દરે હોય તો આર્થિક વિકાસ મંદ ગણાય. ત્યાર પછી વધારો ન થતો હોય તો તેમાં સ્થગિતતા, ઘટાડો થતો હોય તો પીછેહટ. અને આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવકને ધ્યાનમાં લેવાની છે. જુદા જુદા દેશોની આપણને અહીંયા સરખામણી આપેલી છે કે નોર્વેમાં વાર્ષિક વૃદ્ધિ દર 2.2%, અમેરિકામાં 2.4%, શ્રીલંકા 4.5%, ચીન 7.3%, ભારત 7.3% અને પાકિસ્તાન 4.7%. આના પરથી આપણે તારણ કરી શકીએ કે ભારત આજે વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો અર્થતંત્ર ગણાય. જો કે નોર્વે અને અમેરિકાનું ખૂબ ઓછું દેખાય છે, પણ એ દેશોએ તો અગાઉથી જ વિકસિત થઈ ચૂકેલા છે, એટલે એમની વિકાસની ગતિ અત્યારે ધીમી ગતિની ગણી શકાય છે. બીજા દેશોની સરખામણીમાં આપણો વિકાસ સારો છે. રાષ્ટ્રીય આવકની મર્યાદાના અંદર આપણે જોયું કે એક તો બેવડી ગણતરીનો દોષ ઉદ્ભવવાની શક્યતા રહેલી છે. બીજા નંબરે જે દેશના અંદર વસ્તી ઝડપથી વધતી હોય તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ખ્યાલ આપણને આવતો નથી, કે જે ઝડપથી વધતી વસ્તી દેશના વિકાસનો સાચો ખ્યાલ મેળવવા દેતી નથી. અને ત્રીજા નંબરે આપણે જોઈએ કે જુદા જુદા દેશોના અંદર રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. એને કારણે સાચી સરખામણી થઈ શકતી નથી. કેટલાક દેશોમાં ઉત્પાદનની રીતે ગણતરી કરવામાં આવે, કેટલાક દેશોમાં આવકની રીતે ગણતરી કરવામાં આવે, કેટલાક દેશોમાં ખર્ચની રીતે ગણતરી કરવામાં આવે. એટલે સાચો સરખામણી કરી શકાતી નથી. આ ઉપરાંત વિકાસના નિર્દેશકોના અંદર બીજો મુદ્દો છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. ત્રીજો છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, જેને આપણે PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ કહીએ છીએ. અને ચોથા નંબરે છે માનવ વિકાસનો આંક, જેને HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આ 3 મુદ્દાઓની ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરીશું.